રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વોર્ડ નંબર 7 અને જમનાવડ રોડ અને આરએનબી હસ્તે બનાવવામાં આવેલા રોડમાં સિમેન્ટની જગ્યાએ સોનું નાખીને રોડ બનાવાય છે। આ રોડ ધોરાજીના જમનાવડ પ્રશાંત પેટ્રોલિયમથી જમનાવડ રેલવે ફાટક સુધીનો રોડ આરસીસી રોડ આરએમબી હસ્તેના આ રોડ હાલ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ જમનાવડ રોડ વિસ્તારમાં ઘણા વર્ષોથી લોકો હેરાન પરેશાન થયા હતા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ત્યારબાદ લોકોએ આંદોલન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો અને અંતે મહેન્દ્રભાઈ પાંડેલિયા અને ભાજપના ધારાસભ્યએ ખાતમુહૂર્ત વિધિ કરીને આ વિસ્તારના આરસીસી રોડ આરએમબી હસ્તકીય બનાવવામાં આવશે અને સારો રોડ બનશે તેમ જણાવ્યું હતું। પણ લગભગ અઢી મહિના અગાઉ જ આ જમનાવાડ રોડ ખોદકામ કરી અને આરસીસી રોડ આરએમબીના હસ્તે આ રોડનું કામ કરવામાં આવેલ છે। પણ ગોકળગાયની ગતિ આ કામ કરવામાં આવ્યું છે। તેને લઈને જમનાવડ રોડ પરના લોકો હેરાન પરેશાન થવા પામ્યા છે। ત્યારે હવે ફરી આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। પણ આ રોડ રસ્તાના ક્રમમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પ્રવીણભાઈ સુદાણી ધોરાજી। અત્યારે જે જમનાવડ રોડ ઉપર જે રસ્તો બને છે, આરસીસી રોડ બને છે, તેમાં મટીરિયલની ખામી છે અને જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જે ટેન્ડર પાસ થયા હોય તે પ્રમાણનું મટીરિયલ આમાં આવતું એવું લાગતું નથી અને ઉપરથી નીચે સુધી જે ભ્રષ્ટાચાર છે અને તેનો પબ્લિકે ભોગ બનવો પડે છે। નહીંતર આ રસ્તો 10 વર્ષ કે 15 વર્ષ સુધી કાંઈ થાય નહીં, એને બદલે 5 વર્ષમાં તો રસ્તા બધા પૂરા થઈ જાય અને ખાડા કપડામાં જે કોઈ પડે છે તો એમાં કોઈ જવાબદારી ગવર્મેન્ટ લેતી જ નથી। તો આ કેની જવાબદારી? કોન્ટ્રાક્ટરની આવે, ગવર્મેન્ટની આવે કે કયા ખાતાની આવે? એ વિશે જરા આપના મીડિયા થ્રુ જાણ કરો। બળવંતભાઈ પાગડા, જમનાવ રોડ બરોબર। તકલીફમાં તો આખા ગામને આખા જમનાવ રોડ ને બધાને ખબર જ છે, અઢી મહિનાથી હેરાન થઈ છે બરોબર। કોઈ ધંધા વાળા એટલે હેરાન થઈ ગયા, હાલવા ચાલવા વાળા બધા કોઈને દવાખાને કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો જવાની ક્યાંય જગ્યા છે નહીં કોઈને, સમજ્યા। અને નેતાઓને અધિકારીને કાંઈ પણ આપણે સવાલ કરી કોઈ જવાબ દેતા નથી। કાલ કરીને આજે અઢી મહિના કાઢી નાખ્યા ને હવે એ દિવાળી પછી રોડ બનાવો વર્ગા હે, પણ હોનાનો રોડ બનાવતા હોય એવું અમને લાગે છે। અને ઓલી સિમેન્ટની થેલીમાં હોનાનો પાવડર ભરી અને રોડ બનાવે, ધૂળ જ છે નકરી, સિમેન્ટના નામે મીંડું છે બરોબર ને। અમે કોન્ટ્રાક્ટરને ના પાડી કે ભાઈ આ રોડ બંધ કરો, આવું તમે કામ ખરાબ કરો માં, તો કોન્ટ્રાક્ટરે ચોખ્ખું કીધું કામ આવું થાય, તમારે જ્યાં જવું ત્યાં જાવ। માંગણી એક જ છે, રોડ સારી ક્વોલિટીનો બનાવ્યા, 20-25 વર્ષ કાંઈ ન થાય એવી ક્વોલિટીનો ને સારો મજબૂત રોડ બનાવે ને એવી અમારી માંગણી ને। આ આરસીસી ત્યાં પછી બીજી વાર આમાં કાંઈ થવાનું નથી। ડામર રોડ હોય તો બરોબર છે, 20-25 વર્ષ આમાં ખાડો પડે ને એટલે એ ખાડો પાછો બુરાવાનો નથી। એટલે આ આરસીસી નો કરવો હોય તો રોડ સારા કરો, આવા ચોપડવાના ધંધા બંધ કરો, તમારા પેટ નો ભરાતા હોય તો લૂંટપાટ કરો, પણ આ તમે પબ્લિકના પૈસાને કહો બરબાદ કરો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।